વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો ક્વેશ્ચન નંબર 2 નીચેના સરવાળા શોધો. શું કીધું છે? સરવાળો શોધવાનું કીધું છે. તો આપણે સરવાળો શોધવા માટે એનની જરૂર પડે. અહીંયા એન આપેલું નથી, તો પહેલાં તો લખી દઈએ. એ કેટલું આપેલું છે? એ 7. ડી બરાબર શું આવશે? A2 માઇનસ A1. ચલો, A2 કેટલું છે? અને મિશ્ર અપૂર્ણાંક છે તો 10 દુ 20 વત્તા 1 એટલે 21/2 માઇનસ 7. જોઈતું ને આપણે આગળ છેદ એટલે લસા કેટલો આવશે? 2. તો 7 દુ 14, 21 અને અહીંયા 14/2. 21માંથી 14 જાય તો 7/2. ડી આટલો મળ્યો. હવે એ છે, ડી છે, એન નથી. તો એન શોધવા આપણે સૂત્ર કયું કરતા હતા? અને અંતિમ પદ આપેલું છે એલ. અંતિમ પદ આપેલું એલ કેટલું છે? 84. તો આપણે ખબર છે એ એન બી કહેવાય અને એલ બી કહેવાય. શું કહેવાય? ચલો, એ એન કેટલું છે? એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એન કેટલું આપેલું છે? 84. એ કેટલું છે? 7. એન માઇનસ 1. ડી કેટલું છે? 7/2. 84 માઇનસ 7. એન માઇનસ 1 7/2 થશે. 84માંથી 7 જાય તો 77 આવે બરાબર. એન માઇનસ 1 7/2. હવે આ બે ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં, અને આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો લખી એન માઇનસ 1 77 7 11 સત્તા 77. 11 દુ 22 થાય. એન બરાબર 22. આ માઇનસમાં છે, આ બાજુ આવશે તો પ્લસ. તો એનની કિંમત કેટલી આવી? 23 આવી. કેટલી આવી? 23. હવે આપણે જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે સરવાળાનું સૂત્ર છે SN બરાબર N/2 A પ્લસ L થાય. A પ્લસ L. ચલો, એન કેટલા મળ્યા? 23/2. એ કેટલું છે? 7. L 84 છે. થાય. ચલો, 23 અને આ 84 પ્લસ 7 એટલે 91. હવે ક્યાંય નહીં થાય, 3 ગુણાકાર કરી 91 ગુણ્યા 23. 91 ગુણ્યા 23. 0 2 9 દુ 18 3 1 3 9 તેરી 27 3. 293/2. કેટલા આવશે? 293/2. સોરી, 2003. 293 નહીં, 2093/2. હવે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો ભાગાકાર કરીએ. અહીંયા 2 કા 2 0 9 2 ચોક 8 1 2 છક 12. કેટલી વધી શેષ? 1. તો લખીએ અહીંયા 2 કેટલા આવશે? જે ભાગફળ હોય અહીંયા વચ્ચે 1046 અને શેષ વધી હોય ક્યાં રાખવાની? ઉપર અંશમાં. તો આનો સરવાળાનો જવાબ આટલો આવે. ચલો, હવે જોઈએ દાખલા નંબર 2. ચલો, અહીંયા એ બરાબર 34 અને એન બરાબર 10. ડી શોધીએ. A2 માઇનસ A1 32 માઇનસ 34 એટલે ડી બરાબર -2 આવ્યું. એન બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. એન કેટલું છે? 10.
એ કેટલું છે 34, n-1 ડી કેટલું છે -2, 10 -34 બરાબર n-1 અને -2, પ્લસ માઇનસ માઇનસ એટલે -24 આવશે, n-1 આ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં -2, માઇનસ માઇનસ ઉડી ગયા, 12 દૂ 24, n1 12 આવશે, n-1 = 12. હવે n આ બાદબાકીમાં છે, આ બાદ જશે તો સરવાળામાં, તો n બરાબર કેટલા આવશે 13 આવે. n કેટલા આવે 13. હવે આપણે અંતિમ પદ આપેલું છે એટલે SNનું સૂત્ર લગાવીએ. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, l એટલે અંતિમ પદ. n કેટલા મળ્યા 13 ભાગ્યા 2, a કેટલું છે 34 અને l કેટલા છે 10 છે ને. ચલો તો 13 34 ને 10 44, 2 ના ઘડિયામાં આવે 22. હવે 13 ગુણ્યા 22 કરીએ, 13 દૂ 26 વધી 2, 13 દૂ 26, 27 ને 28 એટલે 286 જવાબ આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. આમાં બી એ કેટલું આપેલું છે -5, an કેટલું આપેલું છે -230, ડી શોધવાનું, ડી એટલે a2 - a1, a2 -8 -5 થશે, -8 માઇનસ પ્લસ 5, 8માંથી 5 જાય તો કેટલા આવે 3. મોટા કોણ -8 એટલે મોટા ભાઈની નિશાની એટલે ડી કેટલું આવ્યું -3. ચલો n શોધીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an છેલ્લું પદ કેટલું છે -230, એ કેટલા છે -5 પ્લસ n-1 ઇન્ટુ ડી -3. થયું. ચલો -23 આ +5, n-1 અને -3, -30માંથી 5 જાય, પ્લસ માઇનસ માઇનસ થાય ને, 5 જશે તો -225 આવે, n-1 અને -3. ચલો -225 આ ગુણાકારમાં, આ બાજુ આવશે તો માઇનસ ભાગાકારમાં, n-1. હવે 3ના ઘડિયામાં એ પદ આવતું જોવાનું, 5 ને 2 7, 7 ને 2 9, તો આ 225 9 સરવાળો કેટલો થયો 9, 3ના ઘડિયામાં 9 આવે, હા, તો એ 3 વડે ભાગી શકાય. ભાગાકાર કરીએ, 3 × 7 21 થાય અને પછી 1 વધે એટલે 3 × 5 15, એટલે કેટલા આવશે 3 × 5 = 15, n-1 થશે 75, માઇનસ માઇનસ ઉડી જાય, આ 75. હવે n બરાબર 75, આ માઇનસ આ બાજુ આવશે એટલે પ્લસ, તો n બરાબર 76 જવાબ આવે. n મળી ગયો. ચલો હવે SNનું સૂત્ર લખી દઈએ. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. n કેટલો આવ્યો 76 ભાગ્યા 2, a કેટલો છે -5, l કેટલો છે -30. હવે 76 એટલે 38 થશે, અહીંયા -5 પ્લસ માઇનસ -230 થશે એટલે આવશે 38
-235. ચલો હવે -235 ગુણ્યા 38 કરીએ. અહીંયા ગુણાકાર 235 ગુણ્યા 38. બે રકમ છે 0, 3 પંચા 15, 3 તેરી 9 ને 1 10, વધી 1, 3 દુ 6 ને 1 7, 8 પંચા 40, વધી 4, 8 તેરી 24 ને 4 48, 8 દુ 16 ને 4 20, 0 કેટલા થાય 8 ને 5 3 પંચા 15, 3 તેરી 9 ને 1 10, 3 દુ 6 ને 1 7, 8 પંચા 40, 8 તેરી 24, 25 26 27 28 આવશે. સોરી, અહીંયા 2 આવશે. 8 દુ 16, 17 18. શું આવશે? 8 પંચા 40, વધી 4, 8 તેરી 24, 25 26 27 28, વધી 2, 8 દુ 16 17 18, 8 ને 5 13, એટલે 8 ને 1 9 અને 7 ને 1 8, પ્લસ માઇનસ માઇનસ એટલે -8930 જવાબ આવે.